એકવાર પૂજારીએ મંદિરના દ્વાર ખોલ્યા તો તેમને જોયું કે મૂર્તિ ગાયબ હતી. તેથી ગભરાયેલા પૂજારીએ બીજા લોકોને જાણ કરી અને બધા લોકો ભેગા થઈને તેમને દ્વાર ખોલ્યા તો મૂર્તિ એમની એમ જ હતી. આ જોઈને બીજા લોકોને શંકા ગઈ કે પૂજારીએ કંઈક ખોટું કર્યું છે અને એટલે બધાએ ભેગા થઈને મૂર્તિના વાઘા તેમજ ઘરેણા જોયા તો એક જરિયાની વસ્ત્ર અને સોનાનું ઝાંઝર ગાયબ હતું. અને આથી બધા પૂજારીને માર મારવા લાગ્યા. તે જ સમયે મૂર્તિમાંથી અવાજ આવ્યો કે પૂજારીનો કોઈ વાંક નથી, પરંતુ હું અહીંયા કોટલા ગામે મારા ભક્ત ખુશાલ જોડે રમવા ગયો હતો. આજે પૂજારીએ સમય કરતાં વહેલું મંદિર ખોલ્યું એટલે મારે દોડતા દોડતા આવવું પડ્યું, જેમાં મારું વસ્ત્ર અને ઝાંઝર રસ્તામાં પડી ગયું છે. તમે તપાસ કરો